જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉષા છે ને આજે બપોરના જમવામાં એના જેવી કઢી બનાવે છે. મસ્તીની સુપર ક્લાસ એકદમ. કઈ વાંધો નહીં, તમને મળે તો કેજો. આ સરસ નથી બનાવતી? ના એટલે તો તમને નહીં મળે. જો આ કઢીને શું કહેવાય ખબર છે? છે મોટા મુખ. આમાં મોટા જ થાય. અચ્છા એવું છે, હજી મોટા મુખ. તેલ નથી આવ્યું, હું જોતી હતી. ડબકા વાળી કઢી બનાવે છે. આપણે ન કહીએ જ્યારે જે આમ જો એ પડશે નહીં, પડશે પડશે લે. હે પકોડા કઢી કહેવાય, પણ મમ્મી એમાં એવું છે ડબકા વાળી કઢી કહેવાય ને. એ ડબકું છે ઓલું. સારું તો ભાઈ બાએ ચેન્જ કરી નાખ્યું, પકોડા કઢી કરી નાખ્યું. જે પંજાબી દિલ્હી સ્ટાઇલ હોય ને કે પકોડે વાળી કઢી, તો બાએ નામ ચેન્જ કરી નાખ્યું. તો આપણે હવે પકોડા વાળી કઢી રાખીએ. તો હવે ઉષા જેવી નહીં, ડબકા વાળી હતી તો લાગતી હતી. પકોડા કઢીમાં ઉષા જેવી ન લાગે. અચ્છા ભાઈ 1 વાગી ગયો છે અને બે શેતાન ઘરે આવી ગયા છે. કા બચ્ચા પાર્ટી, બે બચ્ચા પાર્ટી ઘરે આવી ગઈ છે. તો તોફાન કરશે ચાલુ. હવે ખીજાશે. લાગી ન જાય. પણ આ હેની મોજ છે ઈ તો કયો? શેની છે? શું ખાતું? કેમ અત્યારે મમરા શું કામ? એને જમવાનું નથી? એમ નહીં, પણ તોય અત્યારે ખામાં ઊભી રહી જા. હાચે નો ખાતી. તને ખબર છે આજે તારું જમવાનું તારું ફેરવીટ જમવાનું છે. ફેરવીટ શું છે? પૂછ. મઠ કઢી. મઠ કોને ભાવે? હા જો મુકાઈ ગયું. શું કેસ તું? 6 માર્ક્સ નું પેપર જ ન હોય કોઈ દી. ખોટું બોલે છે. 8 ક્વેશ્ચન પૂછે ને તો એમાંથી એક ખોટા જ ન પડવા જોઈએ, બધા સાચા પડવા જોઈએ. હું તારા જેવડો હતો ને, હું એક્ઝામ દેવા જતો ને ત્યારે મારે એક પ્રશ્ન એક ક્વેશ્ચન ખોટા ન પડતા. આની કેમ ખબર પડી ગઈ છે? તું મારા પેપર ચેક કરવા આવતી હતી? શું કર્યું તે? કે હાલ કેટલા પેપર તારા? કેટલા મતલબ શું થયું? કેટલા માર્ક્સ? ના પેલા તમે ગેસ કરો. ગેસ તો ચાલુ જ છે. અરે ગેસ ઉભી રહે. હે હા ઓકે હાલો બોલ શું કે છે? કેટલા સાચા પડવા જોઈએ એમાંથી? કેટલા Sorry, કેટલા ખોટા પડવા જોઈએ એમાંથી? તો વધી એક ખોટો પડે બેટા. 8 માંથી. 8 માંથી એક જ પડે. 8 માંથી તો કઈ હું 8 ખોટા પડો? એક જ પડ્યો છે ખોટો. અને કેટલા આવ્યા માર્ક્સ? કેટલા આવ્યા? આમાંથી 5. સરસ સરસ ભાઈ. તો ધ્રુવી એમ કહી છે સાચું ખોટું તો રામ જાણે. અરે દેખાડું. અને ના પાડી ખાવાની, પાછું લઈને બેઠી. એટલે હોય પેકેટ પૂરું જ કરવાનું એમ જમવાટા નહીં. આમ તો ને મુક જલ્દી મૂકી દે. હા અને હમણાં ગરમ ગરમ મમ્મી મઠ ને રોટલી ની આપે ને ઈ તારે ખાવાનું છે. બા જય શ્રી કૃષ્ણ. સેવા થઈ કે નો થઈ? ઠીક. ભોગ થયેલો ભગવાન? ઠીક. ઠાકોરજીને ભોગ થયેલો છે, પછી ભોગ આવશે વાટકામાં આપણી પાસે. પછી એવું ન બોલાય. હું કે ભાઈ આ તો જો ઠાકોરજીને સામગ્રી અત્યારે ભોગ લગાવ્યો ને એમાં આનું ધ્યાન છે. બોલ આવડે પપ્પા જ બોલ્યા. ઉષા એક દે ને, એક રૂપિયાનું દે ખાલી. હા કટીમાં એક ઓછું મળશે. હા હે આ તો પોચું હાવ છે ને અસલ મસ્તીનું છે. પપ્પા આ ખવાય નહીં મને ખબર છે. પપ્પા વાંધો નહીં. તમને એક વાત કરું, મારે 2 કમર ઘટી ગઈ. કમર એટલે શું? ભોંદો, પેટ. મેં માપીને અમે લોકોએ કેલેન્ડરમાં લખીને રાખ્યું હતું. કેલેન્ડરમાં જ લખીને રાખ્યું હતું. અને 43 હતી એની બટે 43 હતી ને ઉષા? હા ના હા 43 હતી. અત્યારે 41 બતાવે છે. એટલે જસ્ટ હજી તમે સમજો કે 1 મહિનો થયો તો જો ડાયટનો કેટલો બધો ફાયદો થાય. ગરમ નથી. અને એમાં મૂક્યું છે શું? મતલબ કે એકદમ ફોકસ કેની ઉપર છે? તો કે એક તો ઓઇલ, બીજું ખાંડ અને ત્રીજું ઘઉં. આ 3 વસ્તુ મૂકી. બાકી તો રેગ્યુલર હાલે છે. કા બહારનું નહીં, બહારનું નહીં. કાઈ નહીં બહાર. જન્માષ્ટમીમાં જો એક દોઢ મહિના જેવું થયું ને, એમાં જન્માષ્ટમીમાં અમે લોકોએ ખાધું હતું રૂટીન. ઘરમાં 3-4 દિવસ અમે બધું ખાધું હતું. પછી અમે લોકો ગીર ગયા ને, તો ગીરમાં બધું જમવાનું હતું. એ બધું કર્યા પછી અત્યારે 1.5 થી 2 જેવી મારી 2 તો પ્રોપર મારી કમર ઘટી ગઈ. તો તમે વિચાર કરો. એટલે ખાસ બને ને તો તો તમે આમ જો વિચાર કરો. હા તમે બધા ખાસ વિચાર કરો કે એની વાલી એનું કેટલું ધ્યાન રાખતી હશે. તોય એની વાલીને 100% મારે શરીર ઉતારવું એટલે ઉષા તો મને ગમે એમ કઈ ઉતારતી. વિચાર કરો એનું કેટલું ધ્યાન હશે. મારા લોહી પીવાનું. હા લોહી પીવું તો જ ઉતરે. ડોક્ટરે કીધું છે.
ત્યાં કાં બેઠા જ નહીં? હે મમ્મી સામગ્રી સીધા છો ને, લાવો તો અહીંયા મને ખબર છે. જો લાવો, અહીંયા લાવો, અહીંયા લાવો, આમાં દેખાય છે, જલ્દી લાવો. બીજામાં વાટકો ટાંકીનો છે, ચેન્જ કરી લે. ડીશમાં કેમાં લઈ લે. જો ભાઈ અમારી થઈ ગઈ છે પકોડા કઢી ટકાટક તૈયાર મસ્તીની. અને આવી કઢી કોને ભાવે? મને છે ને ઘણા દિવસથી ખાવાનું મન હતું અને હું ઉષાને ગયો તો કે એકવાર છે ને પકોડા કઢી બનાવજે. તો આજે આ અને ભાત આ દિલ્હીમાં બહુ મળે. તો હાલો બધા હવે જમવા. આહાહા, આમ જો આજનું જમવાનું આ આપણું ફેરવીટ આવી ગયું છે એટલે એક આ બહુ ભાવે છે અને પ્લસ મઠ છે. આજે વાલીએ મઠ કર્યા છે. એ જુઓ, લીંબુ લઈ લે ને શાક ના ખાવાનું. મારું જો પણ ઈ બેસે છે એ જગ્યાએ. તમારે શું કરવું? બેટા તું સ્કૂલેથી ઘરે આવી ગઈ છે તો કાઢ નાખ ને, ખટાવટ લીંબુ લઈ લે. અને જો હું તમને રોટલી કહું કેમ ખવાય પછી જોવે તે કેમ ખવાય. હું તમને દિલ્હીની વાત કરું તો નહીં, પકોડા કઢી ચાવલ આપે, પકોડા કઢી આવે ને અરે રાજમા આપે એટલે એ બહુ મસ્ત લાગે. આજે આપણે થોડું ચેન્જ કરી નાખ્યું છે. રાજમા તો ઘરે ન હોય, આપણે ઓછા બને. આ મઠ છે ને લીંબુ, હા મઠ. એટલે જો આ મઠ આવી ગયા. ભાત લાવો પેલા. આ દબકા કરી પીશો ને? હા ટમેટું આર્યું, જો આને ટમેટો આપ્યું. ખરેખર લાવ હું તમને જલ્દી. કહું છું તમે બધા મારું માનતા મજાક કરું છું યાર. ગટવીન છો. ખાઈ લે. અને હું તમને હજી એક વસ્તુ બતાવું. જો આ છે ને હાલી રવિ જો હા નાખી દો. એક મિનિટ. લીંબુડી. તો પકોડા કઢી કોને કોને ભાવે ખાસ કોમેન્ટમાં મને કહેજો એટલે ખબર પડે. ચમચી દેવાની છે કે હાથેથી ખાવ? ઈ મૂકી દેવાનું બેટા, ઈ નથી લેવાનું. હા પકોડા કઢી ભાઈ. પછી મઠ લીધા કે નહીં તમે? હા બસ. કા વાલી હું હાલે છે? છોકરા ભૂલમાં કહેવાય ગયું. હા છોકરાઓની ખબર છે. ખબર જ હોય ને, મને તો પેલા ખબર હોય ને, છોકરાઓને ખબર છે કે તમે કોઈ દિવસ બોલો જ નહીં હારું. એમ હા, નીકળે જ નહીં હારું. એમ હા, શું કરે જમવાનું એ કહી દે. સ્પેશિયલ હું મોણ જાજુ ના. ભાખરું ને ચા. શું પણ શું કેવું છે? શું બોલસ? એમ કે આપણે ચોકલેટ લેવાની ક્યાં છે? કઈ કેવાનું પણ હું કઈ એની ભેગો છું નહીં એટલે આપણે કઈ લાગે બાગે લોહી નહીં થાય. મારી ઉપર નામ નહીં. હમણાં તમે તારી ભાઈ હું લોહી જઈશ ત્યાં બોલવાની જરૂર છે. આપણે બેચારા મને છે તે આજે હું જોઈ માટે ગીત માટે ને આરુષી માટે કોની માટે મસ્તીની હું ચોકલેટ લેવા. એ બાબા, નો નો ભાખરી શું લેવા આજે જાવ છે. તમારે? નહીં, ડાયટમાં આજે ભાખરી છે અને વાલી બનાવે છે ને એમાં હું રેસીપી ગયો તો ભાખરીની. ભાખરીનો કરકોરીયો લોટ હોય ને એમાં મીઠું મોણ પ્લીઝ પેમેન્ટ જોઈ રાખજો બધા અને એવું બધું નાખીને બનાવવાનું હોય એટલે એનાથી સરસ લાગે. નાનું છે ને નાનું અમારું એ અત્યારે નાવા વયું ગયું પાછું. બોલો મેં એને કીધું કે ઉભી રહેતો કે ના હું પેલા ફ્રેશ થવા જઈશ તો એ દોડીને નાવા વયું ગયું છે અને હમણાં હવે થોડી વારમાં પાછું આવશે. આટલું તો ભાખરી છે પણ અમારે આટલું શું કરવાની છે? મુકાઈને જમવાની. સાચું કે ને મને તો ભૂખ લાગી છે. શું ખાવું છે? તમે કેસરી બનાવો. જી હશે એ હાલશે. પરાઠી ભાખરી. ના કચરાના લોટની ભાખરી કા પોવા પીઝા. પોવા કરના પોવા હાલશે. પીઝા. હવે કદાચ જો વાલીને એવું ઈચ્છા થાય ને એને કચોરી ન કરીએ તો કઈ નહીં, કદાચ જો પાણીપુરી કરી દઈએ કેમ કે ઉષાની પાણીપુરી બહુ સરસ થાય છે તો કાલના વ્લોગમાં છે ને ફાઇનલી હું તમને ઉષાની બનાવેલી પાણીપુરી બતાવીશ. બરાબર? કેમ કે ઉષા છે ને પાણીપુરી બહુ જોરદાર બનાવે છે. હું પાણીપુરી નથી ખાતી. ઓકે તો ગીત નહીં ખાય પણ અમે બધા હું ને ધ્રુવી તમને પાણીપુરી ખાઈને બતાવશું ફાઇનલ હું કાલ પાણીપુરી બનાવીશ. અને એમાં કઠોળ અરે થોડાક મિક્સ કઠોળ કરી નાખવાના એટલે આલુ ને ઓછું જોઈએ. એ હું નક્કી નથી કહેતી પણ હું પાણીપુરી બનાવીશ વાહ વાલી વાહ. અને તમારા માટે રગડાપુરી બનાવીશ. સિરિયસલી? યસ. કેમ કે ભાઈ રગડાપુરી મારી ઘરમાં ગરમ રગડો. અને અચ્છા. તીખો. ના હું એક વાત કહું, મને રગડો કેવી રીતના જોઈએ ખબર છે? રગડો છે ને ઉકળતો ફૂલ ગરમ ઉકળતો હોવો જોઈએ. એ થોડોક હું વાટકીમાં લઉં અને પછી ઈ છે ને રગડો 2-3 ચમચી પાણી પૂરીમાં નાખવાનો, પછી એમાં ઓલું તીખું પાણી હોય ને 2 થી 3 ચમચી નાખવાની અને ઓલી પછી મોઢામાં ઈ આખી પાણી પૂરી હોય ને આવી ઈ મોઢામાં રાખવાની રવિ મોઢામાં અને પાણી પછી છે ને આંબળો ને. જોરદાર લાગે. એટલે કાલે છે ને ફાઇનલી રગડા પૂરી થાશે ઘરમાં. કોણ બની જાય. ન પડે. અમદાવાદ હું ગઈ હતી ને હા. વેકેશનમાં રોકાવા. હા. તો અમે લોકો પાણીપુરી ખાવા ગયા તો રગડાપુરી ખાધી. હા. ઈ પ્રાચી રગડાપુરી ખાધી. મેં કીધું મારે ખાવી છે, લાવ તો.
તો રગડા પૂરી ભાઈ દે મેં કીધું તીખી કરો હા. એમ કરી 2 પ્લેટ છેલ્લી પ્લેટમાં જે છેલ્લા પેપર કરીને આંખમાં આહુણા નીકળતા ને તોય ખાધી એટલી મસ્ત મજા આવે ને તીખી બહુ મજા પણ બસ તો આપણે કાલે ફાઇનલ એની વાત સાંભળી જો આ બેટેની એનું ટેડી જાગી ગયો ને એમ નહીં. અમારા બે જો ગીત પાછું તું ટેડી બિયર ને આપણે છે ને હવેથી રોજ બતાવશું કેમ કે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો આ વખતે જો એ લોકોના પાછા ત્રણેયના એક્સપ્રેશન પીરા વાળું કોનું છે ઈ બેઠું તો ઓલું ક્રીમ વાળું તો મોઢું અંદર નાખી ગયું એક આંખે જોવે જો એમ નહીં અને પગ તો જો પાછા એના કેવો સીન આવે તો એના જો પેલું આરું છે પછી હું પછી દીદી એટલે વચ્ચે તું છો ને આમ જો તારું એક આંખે જોવે છે આ પેલું ગીતનું છે બીજું ધ્રુવીનું છે ને આરુષી તો જો ગમે એમ છે આરુષી ફની લાગે છો અને બહુ ક્યુટી લાગે છે વારે વાહ અને જો બા ને આજે ગાંઠિયાનું શાક ખાવું હતું એ બા ભાઈવું શાક અને ભાખરી ચવાઈ છે ખવાય છે ને ભાખરી હા એટલે બા એમ કહેતા કે કડક ભાખરી નહીં પણ આપણે મોણ વાળી થતી હોય ને એટલે ભાખરી એમને મેં પોચી જ લાગે આને છે ને ગાંઠિયાનું શાક જોઈને ખાવાનું મન થઈ ગયું એટલે એ જમા બેસી ગઈ છે અને હવે મારા અને ગીત માટે અમારા બે માટે થાય છે બટેકા પૌવા અને એ કેવા જે નાથદ્વારામાં બને ને સ્ટીમ વાળા તો એ સ્ટીમ વાળા આજે હું કરું છું કેમ કે મને સ્ટીમ વાળા ખાવાનું મન થયું છે હવે જો ફાઇનલી આપણા પૌવા થઈ ગયા બરાબર અને જરાય ક્યાંય કાંઈ ભેગું નહીં જો આ દેખાય ને છે આવ છૂટા એક કઈ ગાંઠો નહીં કાંઈ નહીં ખાલી કેટલી વાર લાગી 2 મિનિટ હા 2 થી 5 મિનિટ સિરિયસલી 2 થી 5 જ મિનિટ થઈ છે એનાથી વધારે વાર નથી લાગી હવે આમાં ખાવામાં હું છું અને ગીત છે અને બીજા કોઈ આવે ને તો એના આટું લાકડીને વેણું લઈને બેસીશ આવી જાય અહીંયા તું કઈ આવીશ તમને પીરસવા અને આ સેવ છે આ સેવ રવિને બહુ ભાવે આની ઉપર નાખીને ખાવા પણ બે હતી બીજી મારી ક્યાં અને આ ખાવાની બહુ મોજ પડી જાય હો. ઓલી લાઈટ ચાલુ કરો તમે. બસ 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 તીખું લાગશે પછી તો હવે હું અને ગીત અમે 2 જણા જ છે કેમ કે વાલીએ જમી લીધું અને બાએ જમી લીધું અને છોકરીએ જમી લીધું છે. એટલે હવે અમે લોકો ખાવું હું બેટા આમ જો અને હમણાં મારી આમે નાખતી હતી કે હા કઈ ઓછું લાગ્યું ગુજરાતી મસ્ત છે. કેવા થયા છે બહુ મસ્ત હવે કંટ્રોલ ન થયો એટલે ખાઈ ખાઈ લે છે વધારે સિરિયસલી ભાઈવા તને ભાઈવા જો ગીત છે ને મારી હારે હારે ડાયટ કરે છે અને ખરેખર એની રીતે ઈ ઘણી ડાયટમાં પ્રોપર મારી હારવાર મતલબ લે છે હું આજે રાતના ખાવ તો કરું 2 દિવસથી 3 દિવસ હા 2 થી 3 દિવસથી ગીત રાતના જઈમી નથી ને સિરિયસલી જેન્યુઅલી નથી દૂધે નતું પીતું કાલે અચ્છા કાલે છે ને કાલે તો હું ગીતને ખીજાણો કેમ કે એને દૂધે ન પીતું ને એમને હાવ ભૂખી હોઈ ગઈ નુના એમ હું માતો પણ મને કે પપ્પા મને ભૂખ જ નથી હું બપોરના જઈમી હતી ને એટલે કેમ કે કાલે બપોરે થોડી દાળ ઢોકળી મેં ખાધી હતી અને એને ખાધી હતી કાને એટલે એ રાતના જઈમી નથી તો એ મેન્શન કરી લઈ છે અને એ અત્યારે નથી ખાવાની કેમ કે એને પૌવા ઓછા ભાવે પણ મેં બનાવ્યા હતા ને મેં એટલે એને ભાઈવા પપ્પા આજે તમારું આખું પેકેટ ખાઈ જા દીકરા ખાઈ જા ખાઈ બસ તો હવે મારા ગરમ ગરમ પૌવા ઠરી જાય તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કાલે સવારે વહેલા પાછા મળશું વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલ સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ